સવારે જલ્દી ઉઠવું મારી માટે બહુ મોટો ટાસ્ક છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે સવારે જલ્દીથી ઉઠી ગઈ હતી હું. કેમ કે આજે મારે જવાનું હતું જીમ. ઘણા બધા ટાઈમથી મનમાં ચાલતું હતું કે સવારે જલ્દી ઉઠવું છે અને જીમ જવું છે, કેમ કે મારી શિફ્ટ અલગ અલગ હોય છે અને ઉપરથી ક્લાસમાં જવાનું હોય, તો એની સાથે દરરોજ આ બધું મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય છે. એટલે હવેથી મેં ડિસાઈડ કર્યું છે કે હું જલ્દીથી ઉઠીશ અને પહેલાં જઈ આવીશ જીમ અને પછી બીજું બધું કરીશ, એટલે આખો દિવસ મને થોડો ઘણો ટાઈમ મારી માટે પણ મળી જાય. ત્યાં પહોંચીને થોડું ઘણું વર્કઆઉટ કર્યું અને ત્યાંથી ઘરે આવતા રસ્તામાં મને દેખાઈ ગઈ કોટન કેન્ડી અને એ મારી ફેવરેટ છે, એટલે એ ના લો એવું તો બને જ નહીં. ઘરે આવીને મેં પી લીધી પ્રોટીનની જગ્યા પર ચા, કેમ કે ચા વગર દિવસ શરૂ કરવો એ મારી માટે તો અઘરું છે ભાઈ. ચા પીને હું પહોંચી ગઈ હતી હોસ્પિટલનું કામ પતાવ્યું અને ઘરે આવીને હું મારા ફ્રેન્ડ સાથે નીકળી ગઈ હતી લંચ કરવા માટે. અને લંચમાં પણ શું, મારા ફેવરેટ ઢોસા. આજે ઇવનિંગમાં વેધર પણ એટલું જોરદાર હતું કે ઘરની અંદર જવાની ઈચ્છા જ નથી થતી. બહાર બાલ્કનીમાં બેસીને મેં કરી લીધી થોડી ઘણી પ્રેક્ટિસ એસેની, કેમ કે આજે મારા ક્લાસીસ સ્કીપ થઈ ગયા છે અને રાત્રે હું નીકળી ગઈ હતી થોડા ઘણા કામથી બહાર અને મેં પી લીધી મારી ફેવરેટ કોફી. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.